નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। 28 અને 29 મેના રોજ વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। તો 28 મે ગાંધીનગરના અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે। વડસર ખાતે નવનિર્મિત જેડવા તળાવનું લોકાર્પણ કરશે। તો નવનીત વાંચાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે। ખાતરજ ખાતે તળાવનું ખાતમુહૂર્ત કરશે। ખાતરજ ખાતે ગ્રામ પંચાયત કચેરીનું પણ લોકાર્પણ કરશે। મોટી ભોયણ ખાતે પ્રાથમિક શાળાનું પણ લોકાર્પણ કરશે। સોલા ઉમિયાધામ કેમ્પસના નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવાના છે। નવા વાડજ ખાતે ભારત માતા નવનિર્મિત કલ્પસનું પણ લોકાર્પણ કરશે। ઓલિમ્પિક, કોમનવેલ્થ અને વિશ્વ પોલીસની ફાયર ગેમ્સની તૈયારીઓની પણ સમીક્ષા કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ એ એવા લોકપ્રતિનિધિ છે કે જે સતત પોતાના મત વિસ્તારની મુલાકાત કરતા હોય છે, ગુજરાતની પણ અવારનવાર મુલાકાત કરતા હોય છે। વિવિધ પ્રકારના 14-15 જેવા કાર્યક્રમો આવતીકાલે છે અને હું આપના માધ્યમથી ગુજરાતના પનોતા પુત્ર માનનીય અમિતભાઈ શાહને આવકારતા આનંદ અનુભવું છું।